આ એક્સરસાઇઝ છે ને ખરેખર જે અમુક લોકો બીજા લોકોને આમ મિસગાઈડ કરે છે ને, બહાર છે એવા ઘણા, એમને કરવા જેવી છે આ એક્સરસાઇઝ. શું કરવા જેવું છે? ઘરે ગુજરાતી બોલતા હોય ને 5 મિનિટ તો પોતાને રેકોર્ડ કરો, બરાબર? અને પછી રેકોર્ડિંગ સાંભળો. અને હું તમને ચેલેન્જ આપું છું, 60 થી 70% વર્ડ્સ તમારા ઇંગ્લિશના હશે અને 63% તમે ગુજરાતી બોલો છો. ડેઈલી લાઈફની વાત કરું છું, ઘરમાં. બહાર તો મૂકી જ દો, બરાબર? ઘરની વાત કરું છું. યુ વિલ બી સ્પીકિંગ 70% ઇંગ્લિશ એન્ડ 30% ગુજરાતી ઇન યોર ડેઈલી લાઈફ. અને એટલા માટે આપણને નાટી વધારે અઘરું પડે છે, સ્પેશિયલી વેન યુ હેવ ટુ સ્પીક ગુજરાતી. બીકોઝ શુદ્ધ ગુજરાતી કોણ બોલે છે ઘરે આજે? ચુકવણી, આભાર તમારો કોણ બોલે છે અહીંયા? કોઈએ આજ સુધી તમારા ઘરમાં કોઈ તમારા પાર્ટનરને કોઈને આભાર તમારો કીધું છે? થેન્ક યુ સિવાય નથી કીધું. ધેટ ઇઝ વાય ઇટ બિકમ્સ અ ચેલેન્જ એન્ડ વી હેવ ટુ પ્રેક્ટિસ. નોટ ધેટ કે તમને ખબર નથી કે થેન્ક યુ ઇઝ આભાર, બટ યુ આર નોટ યુઝિંગ ઇટ ઇન યોર લાઈફ એનીમોર. યુ આર નોટ સ્પીકિંગ શુદ્ધ ગુજરાતી એનીમોર. એટલા માટે તકલીફ વધી ગઈ છે નાટીમાં, બરાબર? ધેટ ઇઝ વાય મોર પ્રેક્ટિસ ઇઝ નીડેડ, બરાબર? પ્લીઝ તમારામાં પ્લીઝ વર્ડ જે છે, બરાબર? એવું નથી કહેતો કે તમને પ્લીઝનું કૃપા કરીને નથી ખબર, બધાને ખબર છે. કેટલા કેટલા લોકો ઘરે કૃપા કરીને બોલે છે ડેઈલી? કૃપા કરીને મારા માટે આ કરી દે ને, કૃપા કરીને મને પેલું કરી દે ને. ના, પ્લીઝ પ્લીઝ પેલું લેતી આય ને, પ્લીઝ આ મૂકી આય ને, રાઈટ? એટલા માટે વી નીડ ટુ મેક શ્યોર કે વી પ્રેક્ટિસ, સો દેટ આપણે ગુજરાતી અને ઇંગ્લિશનું પેલો ખીચડી ના કરી નાખીએ. વી નીડ ટુ કીપ ધેમ સેપરેટ ઇન ધીસ એક્ઝામ. ગુજરાતી સેગમેન્ટમાં શુદ્ધ ગુજરાતી, અંગ્રેજી સેગમેન્ટમાં શુદ્ધ ઇંગ્લિશ.